વિશ્વના ખ્યાતનામ જાદુગર વીકેનું નવા અને ખતરનાક ખેલ સાથે ગાંધીધામમાં આગમન થયું છે. જાદુગર વીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. તારીખ 2 એપ્રિલ 2023 થી ગાંધીધામમાં ટાઉન હોલ મધ્યે પચરંગી શહેર ગાંધીધામના લોકો માટે જાદુના નવા કરતબ સાથે લોકોના મનોરંજન માટે મેજિક શોનો શુભારંભ કર્યો છે. મેજિક શોની શરૂઆત સંતો મહંતોના આશીર્વાદથી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી, જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકાલદાસજી મહારાજ, ભારાપર જાગીર મહંત ભરતદાદા, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, અસ્મિતાબેન બલદાણિયા, શ્રીબેન આહિર, પપ્પુભાઈ આહિર, હરેશકુમાર તુલસીદાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહંત ત્રિકમદાસજી મહારાજ, મહંત ભરતદાદા, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના મહાનુભાવોના સ્વાગત તથા આદિપુર ગાંધીધામની સામાજિક સંસ્થાના આગેવાનો, હોદ્દેદારો, પત્રકારો અને આમંત્રિત સૌનું સન્માન કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમ દરમિયાન જાદુગર વીકે પોતાના વિશે જણાવતા કહ્યું હતું કે તેઓ પોતે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકાના લાલુકા ગામના વતની છે અને આહિર ખેડૂત પરિવારના યુવાન છે અને છેલ્લા 14 વર્ષથી જાદુના કાર્ય સાથે સંકળાયેલા છે અને ગાંધીધામની જનતા માટે નિર્દોષ મનોરંજન લઈને આવ્યા છે અને આવનારા 20 થી 25 દિવસ સુધી ગાંધીધામની જનતાને પોતાના જાદુના કરતબ બતાવશે. આ મેજિક શો જોયા બાદ ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ તથા પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ પોતાના અભિપ્રાય દર્શાવ્યા હતા અને જાદુગરને શુભેચ્છા પાઠવી હતી. કોરોના કાળ બાદ પ્રથમ વખત આવું મનોરંજન ગાંધીધામમાં આવતા લોકોએ હર્ષની લાગણી અનુભવી હતી. ઉપરાંત પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકો મેજિક શો નિહાળવા આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત અસ્મિતાબેન બલદાણિયા આહિર, શ્રીબેન આહિર તથા પપ્પુભાઈ આહિર ઉઠાવી રહ્યા છે. નોંધવું રહ્યું કે આ મેજિક શો દરરોજ રાત્રે 9:30 વાગ્યે અને રવિવારે 2 વખત એટલે કે સાંજે 6 વાગ્યે અને રાત્રે 9:30 વાગ્યે દર્શાવવામાં આવશે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કે ટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વના ખ્યાતનામ જાદુગર વીકે
હવે આપણા શહેર ગાંધીધામમાં આજથી પધાર્યા છે અને એમણે આજથી પોતાના શો ચાલુ કરી દીધા છે. તો આજે આપણે જાદુગરથી જાણી લઈશું કે એ લોકો ગાંધીધામ માટે શું નવું લઈ આવ્યા છે. તો સર, તમે આ કાર્યમાં કેટલા વર્ષોથી જોડાયેલા છો? છેલ્લા 14 વર્ષથી આ ફિલ્ડની સાથે સંકળાયેલો છું અને ઘણું બધું નવું કાર્ય કરીને આવ્યું છું. ગાંધીધામની અંદર જો જોવા જાય તો મા બાપ, ભાઈ બહેન, દીકરો દીકરી સાથે બેસીને જોઈ શકે તો હું નિર્દોષ મનોરંજન લઈને આવું છું. પ્લસ શાસ્ત્રોક્ત ભાષાની અંદર લઈને આવ્યું છું. જેમ કે ભાગવદ્ ગીતાના પ્રસંગો લેવામાં આવશે, ગુજરાતના ઇતિહાસોના પ્રસંગ લઈશું અને છેલ્લા 14 વર્ષથી આ ફિલ્ડની અંદર છું તો ઘણા બધા એવા પ્રોગ્રામ કર્યા છે. પણ આજે અહીંયા ગાંધીધામમાં પણ અનેરો આનંદ આવે છે અને ગાંધીધામની પબ્લિકને કંઈક નવું બતાવીશ જેનાથી જોઈને લોકોનું પૂરેપૂરું મનોરંજન પૂરું પડશે. તમારા હિસાબે આજ દિવસ સુધી તમે જે બી જાદુના શો દેખાડ્યા તો એમાં બાળકોનો ફેવરેટ શો તમારા હિસાબે શું હતું એ જણાવશો? બાળકો માટે અમે લઈને આવ્યા છીએ સ્પેશિયલ ગોરીલા. જે ગોરીલાની એક એવી રજૂઆત થાય છે કે જીવતું જાગતું એક ગોરીલો સ્ટેજ ઉપર પ્રગટ કરવામાં આવે છે અને બાળકો સાથે નાચે પણ છે. તો એ સૌથી વધારે મનોરંજન રહે છે બાળકો માટે. તો જાદુગરના અનુભવથી લાગે છે કે ગાંધીધામ શહેરમાં જે આપણા જાદુગર આવ્યા છે વિશ્વખ્યાતનામ વીકે, તો એકવાર જરૂર આપ પધારશો અને એમના ખેલને જરૂર આપ નિહાળશો. આજના જાદુગરની અંદર જે વીકે મેજિશિયન આવેલા હતા જેની અંદર વીકે મેજિશિયન બહુ નાની ઉંમરે અને બહુ મોટા કાર્ય કરે છે અને જાદુગરના મોટા ખેલ અને જે જાદુની આટલા વર્ષોની જે કલા છે